તમારું શું નામ છે? મારું વલ્લભ નામ છે મારું. અચ્છા, હા, ક્યાંથી આવો છો? મારે ડિંડોરી ઉધનાથી આવવાનું થાય છે. અચ્છા, તમારી સમસ્યા શું હતી? મને 3 વર્ષથી થાઇરોઇડ હતો હા, અને બહુ બધી જગ્યા પર દવા કરાવી અચ્છા. પણ એનું કોઈ રિઝલ્ટ નહીં મળતું હતું. એમ જડમૂળથી નહીં નીકળતું હતું એમ. પછી એનો રેફરન્સ તમને કોને આપ્યો? મને અહીંયાનો રેફરન્સ દીપકભાઈ કરીને ભાઈ હતા, એમને મને રેફરન્સ આપેલો હતો. અચ્છા, એ મને સાથે લઈ આવેલા હતા. હા. તો હવે તમે જે દવા લીધી એનાથી તમને હવે કેવું છે? એનાથી મને બહુ સારું છે, એકદમ નહીવત પ્રમાણમાં છે. અત્યારે મને એકદમ કંટ્રોલમાં છે અને અત્યારે કેવું છે જડમૂળથી નીકળવાની તૈયારી પણ છે. એવું તો છે. તમારી જે ઔષધિઓ એલોપેથીની ઔષધિ ચાલતી હતી હા. એ બંધ થઈ ગઈ? હા, એ તો ક્યારની બંધ કરાવી દીધું. ફાઇન. તો પછી તમને જે નાની નાની સમજાવવામાં આવી હતી, જેમ કે અંગૂઠાની કસરત છે, હા. જેમ કે તમે લીલા ધાણાનો પ્રયોગ છે, તો આજે તમારે મીઠાની જગ્યાએ સિંધુ મીઠું જ ખાવું જોઈએ, એ બધું તમારે ફોલો કરો છો? હા જી, એ ચોક્કસપણે ફોલો કરું છું. એનામાં કોઈ એ બાંધછોડ નથી ચાલતી. એને લઉં છું તો સારું છે બધે. તો તમારા રસોડાના જે પરિવર્તન ચેન્જ કરવાના કયા હતા એ બધા તમે ફોલો કરો છો? હા જી. તો તમારા જેવા ઘણા એવા થાઇરોઇડના પેશન્ટ છે કે જે આજીવન દવા લઈ રહ્યા છે, દવા લીધા છતાં સારું થતું નથી, તો એ જે પીડાઈ રહ્યા છે, હા. ફાઇલનો ઢગલો થઈ ગયો છે, હમ. તો એવા થાઇરોઇડના પેશન્ટને તમે શું સૂચન આપવા માંગો છો? એવું છે કે એલોપેથિકના રસ્તે ચાલશું તો એનો કોઈ ઈલાજ નથી, કે મતલબમાં એનો એક નીકળવાનું નથી. પણ આયુર્વેદના રસ્તે અને ડૉક્ટર યોગેશભાઈ વાણીને મળ્યા પછી એવું થશે કે હા ભાઈ થાઇરોઇડ નીકળી જશે એમ. થાઇરોઇડના આપણે સારવાર કરી શકશું ને જડમૂળથી નીકળી જશે. એટલે એક વખત અહીંયા મળવું તો જોઈએ જ તમને એમ આવીને. ઓકે, તો હું પણ તમને શુભેચ્છા આપું છું કે સ્વસ્થ રહો અને મસ્ત રહો. અને તમને એક આવી રીતે રોગ મુક્તિ માટેનું કે તમને બુકમાર્ક્સ આપું છું, જે તમે તમારા નોટબુકમાં યા પુસ્તકમાં તમે મૂકી શકો છો, જે તમને સ્વાસ્થ્ય માટેની સતત તમને સભાનતા આપશે કે હેલ્થ ઇઝ વેલ્થ. હા જી, ચોક્કસ. થેન્ક યુ.